આગળ વાત કરીશું સુરતમાં પાલિકા અને પંચાયત ચૂંટણીની જાહેરાત બાદ રાજકીય ગરમાવો વધ્યો છે। સાંસદ ધવલ પટેલે નિવેદન આપતા જણાવ્યું કે ભાજપ સશક્ત રીતે મેદાને ઉતરશે। તેમણે કહ્યું કે સેન્સ પ્રક્રિયા માટે ભાજપમાં લાંબી લાઈનો લાગી છે અને 10,000 જેટલી સીટ માટે હજારો લોકો દાવેદારી કરી રહ્યા છે, જ્યારે અન્ય પક્ષોમાં આવો ઉત્સાહ જોવા મળતો નથી। ભાજપે કરેલા વિકાસના કામોને કારણે લોકોને વિશ્વાસ અને જ્યારે ગત ચૂંટણીમાં સુરતમાં કોંગ્રેસનો જ્યારે સફાયો થયો હતો ને આ વખતે પણ આમ આદમી પાર્ટીનો સફાયો થશે અને સુરતની 120 સીટો ભાજપ જીતશે એવો દાવો તેમણે કર્યો હતો। જે આજે 1 એપ્રિલે ગુજરાતમાં શંખનાદ વાગી ગયો છે। જે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી છે, મહાનગરપાલિકા, નગરપાલિકા, તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતનું એનું ડિક્લેરેશન થઈ ગયું છે અને 6 એપ્રિલથી ફોર્મ ભરવાની શરૂઆત થશે। 11મી તારીખ છેલ્લી તારીખ છે ફોર્મ ભરવાની, 13 તારીખે સ્ક્રુટિની થશે અને 15મી તારીખ ફોર્મ ખેંચવાની છેલ્લી તારીખ હોવાની છે અને ખાસ કરીને 26મી તારીખે પૂરા ગુજરાતમાં સિંગલ ફેઝમાં મતદાન થવાનું છે અને 28મી તારીખે આનું વોટિંગ ને કાઉન્ટિંગ થશે। ત્યારે અમને સંપૂર્ણ વિશ્વાસ છે કે ભારતીય જનતા પાર્ટી અને નરેન્દ્ર મોદી સાહેબ પર લોકોને વિશ્વાસ હતો અને આગળ જતા પણ આ વિશ્વાસ બરકરાર રહેવાનો છે અને વધવાનો છે। એના કારણે ભારતીય જનતા પાર્ટીનો જ્વલંત વિજય ગુજરાતમાં, ચાહે મહાનગરપાલિકા હોય, નગરપાલિકા હોય, તાલુકા પંચાયત હોય, જિલ્લા પંચાયત હોય, એમાં ભારતીય જનતા પાર્ટીનો મોટો વિજય થવાનો છે। કોંગ્રેસના અન્ય પક્ષનો પૂરી રીતે સફાયો થવાનો છે અને તમે જેમ જોઈ રહ્યા છો પૂરા ગુજરાતભરના વિઝ્યુઅલ્સ કે ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટીની સેન્સિટિવ પ્રક્રિયા ચાલુ છે। 10,000 થી વધુ બેઠક માટે હજારો યુવાનો, મહિલાઓ, ખેડૂતો, દરેક સમાજના લોકોએ ટિકિટના માટે દાવેદારી કરવા માટે સેન્સિટિવ પ્રક્રિયામાં પહોંચી રહ્યા છે। એ બતાવે છે કે આ જે ટિકિટ ઈચ્છુક લોકો છે, જે યુવાનો છે, એમને પણ ભારતીય જનતા પાર્ટી અને મોદી સાહેબ પર જ વિશ્વાસ છે। કોંગ્રેસ કે અન્ય પક્ષોમાં તો ટિકિટના માટે આટલી દાવેદારી કે હરીફાઈ નથી, ભારતીય જનતા પાર્ટીમાં જ હરીફાઈ છે અને હેલ્ધી કોમ્પિટિશન છે। એ બતાવે છે કે ભારતીય જનતા પાર્ટીનો તારો ગર્દિશમાં છે અને આવનારા સમયમાં પણ ભારતીય જનતા પાર્ટી હજુ મજબૂતાઈ સાથે ગુજરાતમાં ઉતરીને જ્વલંત વિજય 28મી તારીખે ભારતીય જનતા પાર્ટી હાંસલ